હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અહીંયા 11 વાગી ગયા છે અને અમે બધું કામ પરવારીને ફ્રી થઈ ગયા છીએ. તો હવે બાળકોને પડી ગયું છે વેકેશન, તો બધા બાળકો ઘરે છે. તો અહીંયા બાળકોને વહેલી ભૂખ લાગી જાય છે. તો અહીંયા હું બનાવી રહી છું મગની દાળ. તો મગની દાળ ધોઈને હું તેને બાફવા માટે મૂકી દઈશ અને એક બાજુ રોટલીનો લોટ બાંધી દઈશ અને થોડા ભાત પણ બનાવી દઈશ. તો જો અહીંયા મગની દાળ હું ધોઈ રહી છું અને પછી તેને બાફવા માટે મૂકી દઈશ. અને આજે ખાઈ પીને અમે જવાના છીએ બહાર. આનંદ જવાનું છે શોપિંગ કરવા માટે, કેમ કે વિરાટની બાધા આવી રહી છે. તો થોડું શોપિંગ કરવા માંડીએ તો એક સામટું બધું ભેગું ના થઈ જાય. તો આજે જવાના છીએ શોપિંગ કરવા માટે. તો અહીંયા જો મેં મગ બાફવા માટે મૂકી દીધા છે અને અહીંયા હું રોટલીનો લોટ બાંધી દઈશ અને પછી થોડા ભાત બનાવી દઈશ. બાળકોને અમે બધા જમી લઈશું. તો બાળકો રહેશે ઘેર અને અમે જવાના છીએ આનંદ. અનુષ્કા આવવાની છીએ. અનુષ્કાને લઈ જઈશું. જેટલા દિવસ જઈશું એટલા દિવસ એક છોકરાને લઈ જઈશું, એટલે કોઈને ખોટું ના લાગી જાય. તો જો અહીંયા મગની દાળ મેં બાફવા માટે મૂકી દીધી છે અને અહીંયા લોટ પણ ચાળી લીધો છે. તો અહીંયા લોટ બાંધી દઈશ અને હું બનાવી દઈશ રોટલી. જો ફટાફટ રોટલી બનાવીને ફ્રી થઈ જઈએ. તો જો અહીંયા મારું મગ ચડી ગયા છે, તો તેનો વઘાર મેં કરી દીધો છે અને હવે એક બાજુ મૂકી દઈશ હું ભાત. તો ચોખા ધોઈને મીઠું નાખીને મેં મૂકી દીધા છે ભાત અહીંયા. તો મગની દાળ પણ મારી અહીંયા ઉકળી રહી છે. તો ઉકળી જાય એટલે હું રોટલી બનાવી દઉં. તો જો અહીંયા દાળ થઈ ગઈ છે, રોટલી પણ થઈ ગઈ છે અને અહીંયા ભાત પણ મારા થઈ ગયા છે. જો તો જમવાનું મારું રેડી થઈ ગયું છે. તો ચાલો ફટાફટ જમી લઈએ અને થઈ જઈએ તૈયાર જવા માટે આનંદ. શોપિંગ કરવા માટે તડકો પણ બહુ છે. તો 2 વાગી ગયા છે. તો 2 વાગ્યા અમે અહીંયાથી નીકળવાના છીએ, કેમ કે વહેલું પાછું હોય. મોડા નીકળીએ તો બહુ લેટ થઈ જાય છે. આવતા 7-8 તો વાગી જ જાય છે. તો 2 વાગે તો અમે નીકળી જઈશું, એટલે વહેલું પાછું આવતું રહે 6 વાગ્યા સુધી. તો ચાલો અમે જમી લઈએ અને પછી નીકળી જઈએ જવા માટે આનંદ. જો અહીંયા અમે નીકળી ગયા છે અને જવા માટે. અનુષ્કા આવી છે અમારી જોડે, એના પણ કપડાં લેવાના છે. તો અહીંયા જોઈએ હવે શું લઈએ છીએ. ચોલી એવું બધું લેવાનું છે. તો અહીંયા અમે જઈ રહ્યા છીએ આનંદ. તો ચાલો તમે પણ તો જો અહીંયા અમે આવી ગયા છીએ કપડાની દુકાનમાં. તો અહીંયા ચોલી લેવા માટે આવી ગયા છે. દ્રષ્ટિ અને અનુષ્કાની ચોલી લેવાની છે. કાવ્યાની પણ લેવાની છે. કાવ્યાની અહીંયા પસંદ નથી આવી, તો અનુષ્કાને દ્રષ્ટિની ચોલી લઈ લીધી છે. તો અનુષ્કા માટે આ કાકાના હાથમાં છે ચોલી લીધી છે અને દ્રષ્ટિ માટે પિંક કલરની લીધી છે. તો 2 ચોલી લીધી છે 800-800ની રેન્જમાં. જો અહીંયા કાવ્યા માટે હું જોઈ રહી છું. તો હું તો કાવ્યા માટે નથી લેવી, કેમ કે બધાને સરખી થઈ જાય. તો કાવ્યા માટે કંઈક જુદી લઈશું બીજી દુકાનેથી. તો 2 ચોલી સિલેક્ટ કરી લીધી છે. તો અહીંયા ચોલી તો અમે લઈ લીધી છે. હવે જઈશું બીજી દુકાનમાં. એના પપ્પા કહી રહ્યા છે કે કાવ્યા માટે લઈ લે, પણ કાવ્યાને આવી નહીં પસંદ આવે એવું લાગે છે. તો કાવ્યા માટે નથી લેતા. અનુષ્કાને દ્રષ્ટિ માટે મેં લઈ લીધી છે ચોલી.
તો અહીંયા જુઓ અમે અહીંયા ડ્રેસવાળાની દુકાનમાં આવી ગયા છીએ. તો દ્રષ્ટિ અને અનુષ્કાના ડ્રેસ એવું પણ લેવાનું છે. ફ્રોક એવું તો અહીંયાથી ખાસ એટલા બધા પસંદ નથી આવ્યા, તો દ્રષ્ટિ માટે એકલા લીધા છે. તો અહીંયા એટલા બધા કપડાં સારા મળતા તો સરસ, પણ એટલા બધા પસંદ નથી આવ્યા તો નથી લીધા. એક ડ્રેસ લીધો છે દ્રષ્ટિ માટે. તો હવે જોઈએ કે બીજી દુકાને જઈએ છીએ કે નહીં. તો 5 વાગી ગયા છે અને મોડું થઈ જશે તો નહીં જઈએ. ઘેર જઈને બીજું કામ પણ હોય એટલા માટે. તો જો અહીંયા કાકા ડ્રેસ બતાવી રહ્યા છે પણ પસંદ નથી આવતા, તો એક ડ્રેસ લઈ લીધો છે. તો જો અહીંયા અમે આવી ગયા છીએ સાડીની દુકાનમાં સાડી લેવા માટે. તો અહીંયા જો આ સાડી મેં પસંદ કરી છે મારા માટે. તો કલર થોડો ચેન્જ કરવાની છે. પિસ્તા કલરની સાડી મેં લીધી છે. અહીંયા આ સાડી મેં લીધી છે. બીજી એક સાડી આપવા માટે પણ લેવાની છે. તો 2 સાડી અહીંયાથી હું લઈ લઈશ. સાડી તો બીજી ખાસી બધી લેવાની છે, પરંતુ ફરી આવીશું. આજે થોડું મોડું થઈ ગયું છે તો 2 જ સાડીઓ લઈને જઈશું. તો જો અહીંયા કાકા બતાવી રહ્યા છે. તો આમાંથી એક સાડી પસંદ કરીશ તો આપવા માટે લેવાની છે. તો અહીંયાથી મેં એક લઈ લીધી છે. તો ફ્રેન્ડ્સ, હા તો મારો નાનકડો વિડીયો તો તમને કેવું લાગ્યું? જો સારા લાગ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.